હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે આપણે શરૂ કરશું ધોરણ 9 પ્રકરણ 1, જેનું નામ છે આપણી આસપાસ દ્રવ્ય, મેટર ઇન અવર સરાઉન્ડિંગ્સ। મેટરનો મતલબ શું થાય કે દ્રવ્ય એટલે શું એવો પ્રશ્ન થાય તો આપણે આસપાસ તમે ઘણી બધી વસ્તુઓ જોશો। આપણું બ્રહ્માંડ એનું બનેલું છે, આસપાસની વસ્તુઓ શેની બનેલી છે, પૃથ્વી શેની બનેલી છે। તો આ બધી વસ્તુઓને વૈજ્ઞાનિકો શું કહે છે કે આસપાસ જોવા મળતી બધી વસ્તુઓ વૈજ્ઞાનિકો એવું માને છે કે દ્રવ્યની બનેલી છે, જેને મેટર કહેવામાં આવે છે। મેટર એટલે દ્રવ્ય। પછી જે નાનો રેતીનો કણ હોય કે પાણીનું નાનું ટીપું હોય, એ શેનું બનેલું છે? દ્રવ્યનું। વૈજ્ઞાનિકો એવું કહે છે કે જે વસ્તુ જગ્યા રોકે છે અને કદ ધરાવે છે એને શું કહેવામાં આવે છે? દ્રવ્ય। પ્રાચીન કાળમાં આપણને ખબર જ છે કે જે પ્રાચીન કાળમાં આપણા ઋષિ મુનિઓ કહેતા કે આપણું માનવ શરીર પણ 5 તત્વોનું બનેલું છે। કયા કયા 5 તત્વો? તો કે હવા, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી, જેને એક પ્રકારના દ્રવ્યો કહેવામાં આવે છે। કે આપણું મનુષ્ય શરીર જે પંચ મહાભૂતનું બનેલું છે એ પણ એક પ્રકારના શું કહેવામાં આવે છે? દ્રવ્ય। હવે જે દ્રવ્યોનું 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે। એક તો એના ભૌતિક ગુણધર્મોના આધારે અને બીજું છે એના રાસાયણિક ગુણધર્મોના આધારે। અત્યારે આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોના આધારે દ્રવ્યનું વર્ગીકરણ ભણીશું। તો દ્રવ્યના ભૌતિક સ્વભાવ, જેમાં પહેલો ટોપિક છે દ્રવ્ય કણોનું બનેલું છે। તો દ્રવ્ય છે એ નાના નાના કણોનું બનેલું હોય છે। કે નાના નાના કણો છે ભેગા મળી અને દ્રવ્યની કોઈ દ્રવ્યની રચના કરે છે। એના માટેની તમને એક અહીં પ્રવૃત્તિ આપેલી છે કે સૌપ્રથમ પહેલા બીકર લેવાનું, બીકરની અંદર અડધું બીકર ભરાય એટલું પાણી લેવાનું, પછી તે પાણીની અંદર થોડુંક મીઠું અથવા ખાંડ નાખવાનું, 1 ચમચી ખાંડ અથવા 1 ચમચી મીઠું નાખવાનું। પછી એને આપણે હલાવશું તો શું થશે કે જે પાણીના છે, પાણી જે અણુઓ છે, પાણીના જે મોલિક્યુલ્સ છે એની વચ્ચે થોડી જગ્યા રહેલી હોય છે। હવે આ જગ્યાની અંદર જે મીઠાના કણો છે, જે ખાંડના કણો છે, એ વિભાજિત થઈને એટલા નાના થઈ જાય છે કે એ જગ્યાની અંદર સરળતાથી પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે। એટલે એની અંદર શું જઈ અને સંતાઈ જાય છે। એટલે આપણે પછી જ્યારે આપણે થોડા સમય સુધી એને હલાવીશું ત્યારબાદ આપણે મીઠાના કણો અને ખાંડના કણો જોવા મળતા નથી। શા માટે જોવા નથી મળતા? કારણ કે મીઠા અને ખાંડના કણો છે પાણીની વચ્ચે જે જગ્યા રહેલી છે એની અંદર સમાઈ જાય છે। એટલા માટે આપણે મીઠા અને ખાંડના કણો હલાવ્યા બાદ જોવા મળતા નથી। પછીનો ટોપિક છે દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે, એ હવે આપણે આવતા વિડીયોમાં ભણીશું।